પર ગામે લંપટ તાંત્રિકનો પર્દાફાશ થયો। પોલીસે લંપટ તાંત્રિકને ઝડપી પાડ્યો। તાંત્રિક વિધિના નામે યુવતી સાથે અડપલા કર્યા। નડતર દૂર કરવાના બહાને તાંત્રિકે યુવતીને બોલાવી હતી। યુવતીને અર્ધ બેભાન કરી તાંત્રિકે અડપલા કર્યા હતા। સ્પ્રે છાંટી યુવતીને બેભાન કરવાનો પણ પ્રયાસ કર્યો હતો। તો પોતાની સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે તેની જાણ થતાં યુવતી તાંત્રિકનો પ્રતિકાર કરી પોતાના ઘરે પહોંચી હતી, જ્યાં સમગ્ર આપવીતી માતા સમક્ષ કહી હતી। જે બાદ યુવતીની માતાએ પોલીસ મથકમાં ફરિયાદ આપી। ગુનાની ગંભીરતા સમજી પોલીસે તાત્કાલિક આરોપી તાંત્રિકને ઝડપી તપાસ હાથ ધરી છે। પોલીસ સમક્ષ આરોપીએ કબૂલાત કરી કે ક્રાઇમ આધારિત ટીવી સિરિયલ જોઈ તેણે આવી રીતે મહિલાને તાંત્રિક વિધિના નામે તે બોલાવતો અને સ્પ્રે છાંટી બેભાન કરી અડપલા કરતો હતો। એમને સંમોહન કરી અને અર્ધ બેભાન અવસ્થામાં તેમના કપડાં ઉતારવાની કોશિશ કરતા બેનને ખ્યાલ આવી જતા બેન ત્યાંથી એના મધર સાથે અને બીજા બે બેન હતા એમની સાથે નીકળી ગયા હતા અને ઘરે આવીને એમના મધરને આખી વાત કરતા તેઓ પોલીસ સ્ટેશને આવી અને પોતાની ફરિયાદ આપેલ। ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક પોલીસે આરોપી વિશાલ મહારાજને હસ્તગત કરેલ, બેનની ફરિયાદ લીધી અને ગુનો BNS 2023ની કલમ 64(1), 75(1)(1) અને 351(3) મુજબ તાત્કાલિક રજીસ્ટર કર્યો અને આરોપીને ઝીણવટભરી પૂછપરછ કરતા કે ભાઈ કોઈ તાંત્રિક વિધિ કરે છે કે કેમ અને આવો બનાવ બનેલ હતો કે કેમ તે પૂછતા આરોપીએ કબૂલ્યું કે ક્રાઇમ પેટ્રોલ સિરીઝ જોઈ અને આવી ખોટી રીતે વિધિ કરવાના બહાને તેઓ કોઈપણ ભોગ બનનારને બોલાવી અને પરફ્યુમ છે એ પરફ્યુમ છાંટી અને એને અર્ધ બેભાન અવસ્થામાં કરતા હતા।